હાથમાં હોકી ફરતી હતી, એ હોકી હાથમાંથી છૂટી અને લાલાજીને કપાળમાં વાગ્યું. લાલાજીનું મૃત્યુ થઈ જાય છે અને મૃતદેહને દર્શન માટે મૂકવી દેવામાં આવે ત્યારે દેશના ખૂણે ખૂણેથી કોઈ શબ્દાંજલિ, કોઈ પુષ્પાંજલિ, કોઈ શ્રદ્ધાંજલિ, કોઈ વીરાંજલિ આવીને આપે. પણ દેશનો એક મૃતકાલ માણા વીર ભગતસિંહ ખબર પડે અને ડગલા માંડે. પણ જેમ કેસરી જટાળો સિંહ જેમ જંગલમાંથી છૂટો પડી ગયો હોય, પંજા નાખતા આવ્યો સિંહ ડાલામથો કાળજાળા દાટાળો હાલ્યો દેતા ડુંગરા ડરકિયા હાથિયા મૃગરાજોના પાળિયા પથેરામાં લાગ્યા કટાર. તે તો બુહરી જટાળો હતી, ક્રોધ વાળો કોપ કાળો ઢળે છે, મોજ કાળો છોકેને એક થતો ચાંદીયો શિકારને વીરતાને ભરેલો, ધીરતાને સ્થિરતાને કંભી આવો હાવય જેમ પોતાની મસ્તીમાં હાલ્યો આવતો હોય એમ ભગતસિંહને ખબર પડી અને ડગલા માંડ્યા અને લાલા લજપતરાય પાસે આવીને અંજલિ ભરી પાણીની અને એટલું કીધું કે લાલા, અત્યારે તને કોઈ ગમે એવી અંજલિ આપી હોય, કોઈ શબ્દાંજલિ આપી છે, કોઈ શ્રદ્ધાંજલિ આપી છે, પણ હું દેશનો ભગતસિંહ પ્રતિજ્ઞા કરું છું, તને મારનાર અંગ્રેજ ગોળાને કાલનો હુરજ નારાયણ ઉગે અને કાલનો હુરજ નારાયણ હાથમે ઈ પેલા જો જગતના ચોકમાં જીવતો રહેવા દઉં ને તો મારું નામ ભગતસિંહ નહીં. સાહેબ પ્રતિજ્ઞા લઈ લીધી છે માણા હે. અને બીજા દિવસ તો હુરજ નારાયણ નું ઉગવું ભલે ઉગા ભાણ ભાણ તિહારા લઉં ભામણા જીવન મરણ લગ માણા રાખજે કશ્યપ રાઉત. અરે હામ હામા ભડા ભડે ભાંગે કેતારા બ્રહ્મ પછી ત્રણ વેળા કશ્યપ તણા હુરજ રાખજે શરમ કે દાદર કે ડાકલા કે પૂંજે પાખાણ. પણ રાત નો ભાંગે રાણી તો કમણે કશ્યપ રાઉત. બરાબર ભગવાન ભાસ્કર ભગવાન નારાયણે પોર કાઢી અને એક બાજુ અંગ્રેજ ગોળાનું પોતાના મહેલમાંથી બહાર નીકળવું અને બીજી બાજુ ભગતસિંહની બંદૂકમાંથી ગોળીનું છૂટવું. અંગ્રેજ ગોલાને ભડાકે લીધો સાહેબ ને સમાચાર આવ્યા છાપામાં. ભગતસિંહના પિતા સરદાર કિશનસિંહ રોટલા ખડતી ભગતસિંહની માતા વિદ્યાપતિ કૌરને બોલાવીને એટલું કીધું, સાંભળ્યું કે શું કે આ અંગ્રેજ મરાઈ ગયો ને આમાં મને ભગતસિંહનો હાથ હોય, આપણા ભગતનો હાથ હોય એવી શંકા છે. હે આપણા ભગતનો હાથ હોય એવી મને વહેમ પડે. તેથી દેશની આર્ય નારી બોલી હતી, સાંભળી લેજો કે તમને વહેમ છે પણ મને ખાતરી છે કે મારું ધાવણ ધાવનાર ભગત કરી શકે, બીજો ન કરી શકે. ભલામાં ધરાવીને ધારનો નીપજે, કુળવીને માડુનો હોય, જેસલ જખરા નીપજે જેની માં ઓથલ